એમને દિલમાં કોઈ શક થાય છે? देखिए अंदर विचार के कैसी बात माफक પોતાના દિલની અંદર વિચાર કરે છે, જોર છે કે લાવો જો તો ખરો કે એમની વાતો કેવી છે, શું વાતો કરી રહ્યા છે. पधराए अपने घरो बिछोने कर साज અને પોતાને ઘેર પણ એક સરસ બિછાનું કરી આકાશ વાક્તા કરી શ્રીજીને લાવે છે. बातें राजे सब करें बीतक अपनी तहाज અને જે પણ સુંદર સાજી સુંદર મોમીનોની અંદર જે વાતો હતી બાદશાહને પેગામ પહોંચાડવાની એ તમામ વાતો એ પાઠકને કરે છે. तब ये सुन के बहुत हुआ खुशाल સાંભળીને બહુ ખુશી થાય છે ને अरज अपनी करने लगा माफक अपने हाल માફક આપણે હાલ. સુંદર સાજી દરેક જ્યારે અરજ કરે છે ને પોતાના હાલ પ્રમાણે, પોતાને શું જરૂરિયાત છે, પોતાને શું મુશ્કેલી છે, એનાથી કોઈ બહાર આવતું સુંદર સાજી આ પાઠક પણ કોઈ સંસારી કાર્યની અંદર મુશ્કેલીઓની અંદર હશે તો એ પ્રમાણે શ્રીજી સામે અરજ સુંદર સાજી કે રેવાદાસ સિદ્ધપુર પાટણની અંદર સંસારિક લૌકિક માંગણીઓ કયું સુંદર સાથે કઈક એવું અલૌકિક માંગી લે. સુંદર સાથી વારંવાર આ વાતો આપણા કાનોથી થાય પણ તોય આપણી માંગણીઓ પણ ભૂમિ સુંદર સાથ હોવા છતાં સુંદર સાથી આપણી લૌકિક માંગણીઓ સુંદર સાથ શું જરૂર છે સુંદર સાથી આપણે માંગવાની જે પતિવ્રતા છે સુંદર સાથી જે આપણો ધણી સમર્થ છે એ તો તનકી જાણે એ બધી જ ખબર છે સુંદર સાથી આપણે માંગવાની કોઈ જરૂર પણ ખબર નહીં આપણને કેમ એટલી ધીરજ નથી, કેમ આપણા ધણી પર એ પરમાત્મા પર આપણને કેમ ઈમાન નથી કે છે. यहाँ से थी आई के साथ को दिया दीदार ત્યાંથી શ્રીજી આવી અને જે સુંદર સાથજીને ત્યાં રાખ્યા હતા એમને બધાને દર્શન આપે છે, એમની મુલાકાત કરે છે. तुमको सैया हुक्म जो भेजा परवरदिगार અને કહે છે કે ભાઈ દામ દઈએ તમારી પર આ હુકમ જે સનદ વાણી અવતરી થઈ એ તમારી પર મોકલી છે. हुआ हुक्म हक का सिख बदल ऊपर સુંદર સાજી હવે શું થાય છે કે ભાઈ શ્રીજી શેખ બદલને કહે છે કે ભાઈ લો આ સનદની વાણી લઈ અને તમે બાદશાહ પાસે જાઓ અને બાદશાહને પેગામ પહોંચાડો. સુંદર સાજી બીજા સુંદર સાહેબને કદાચ ડર હોય, બીક લાગે, પણ એક લાલદાસજી અને એક શેખ બદલ જ્યારે કરી કે તરત જ તૈયાર. આપણે અહીંથી કોઈને એમ કે જાઓ તો ભાઈ પોરબંદર અને આટલો પેગામ પહોંચાડી આવો તો ભાઈ 100 વડો કાઢે એકલા જવાય તો જ કોને મળવાનું. સુંદર સાજી આખી વાણીની અંદર આખા વિતકની અંદર જેને જેને શ્રીજીએ જે હુકમ કર્યો ને અરે તમે વિચાર કરો કેવી કેવી જગ્યાએ જવાનું થયું છે. આગળ તો જોજો તમે લાલદાસજીનો હુકમ જે થાય છે ને એ ત્યાં તો લાલદાસજીએ મારી નાખવાની પણ તૈયારીઓ થઈ ગઈ હતી. સુંદર સાજી પણ તો પણ જ્યારે શ્રીજીએ હુકમ કર્યો ને એટલે તરત જ સિર ઉપર ચડાવી દેવાનો. સહેજ પણ મનમાં ડર પણ નહીં અને સહેજ પણ બીજી કોઈ એ પણ નહીં અને તરત જ જે કામ સોંપ્યું એ કરી દેવાનું. સુંદર સાજી વિચાર કરો અને આજે આપણી પાસે કેટલું એ હોય શું રજી આજે આપણને હુકમ નથી કરી રહ્યા. આ વાણી સુંદર સાથી આપણને હુકમ જ કરી દીધો છે. વિતક અને વાણીથી આપણને સૌ સુંદર સાથે હુકમ કર્યો છે કે આ લઈ અને સંસાર પાસે સંસારના જીવો પાસે જાઓ અને એમને એક પરમાત્માની પહેચાન, એક પરમાત્માનું ધામ, એક પરમાત્માનું સ્વરૂપ, એક પરમાત્માની લીલાની ઓળખ આપો અને એક પરમાત્મા ઉપર એમને ઈમાન લાવડાવો. સુંદર સાથી પણ એ કામ આપણે કેટલું કરી રહ્યા છે એ તો આપણે પોતાની જાતને પૂછવાનું છે. સુંદર સાથી શેખ બદલ અહીંયાથી જાય છે, જઈને વિચાર કરો સુંદર સાથી બિના એક મોહમ્મદ સનદ દોજકી સનદ ઇમામ કે પ્રતાપ કી સુંદર સાથી એટલી સનદો ગાય છે એટલા જોશથી ગાય છે દરગાહ ઉપર જઈને. સુંદર સાથી એવું કહેવામાં આવે છે કે એ સમય હતો રમઝાનનો અને મોહમ્મદ સાહેબે હદીસોની અંદર એવું લખ્યું છે કે જે સમય રમઝાનનો હશે અને એ સમયે રમઝાનના પહેલા પખવાડિયાની અંદર સૂર્યગ્રહણ થશે અને બીજા પખવાડિયાની અંદર ચંદ્રગ્રહણ થશે ને તો એ સમય ઇમામ મહેદીના જાહેર થવાનો સમય છે.
તો સુંદર સાજી જ્યારે આ શેખ બદલભાઈ ગયા ને તો એ રમજાન મહિનાનો સમય હતો અને જે હદીસોની અંદર જે ભવિષ્યવાણી કરી હતી ને એ પ્રમાણેનો સમય હતો. સુંદર સાજી એ ભવિષ્યવાણી અહીંયા લાગુ પડે છે, એ બતાવે છે. તો વિચાર કરો સુંદર સાજી એટલી બધી સરસ રીતે ગાય છે. હવે બને છે એવું કે શ્રીજી પણ અનુપ શહેરથી પાછા દિલ્હી આવે છે અને દિલ્હી આવ્યા પછી કહે છે કે ભાઈ એ શેખ બદલભાઈને બોલાવો અને બાદશાહને પેગામ પહોંચાડવાનું કામ કેટલા આવ્યું તેમને પૂછે છે. તો કહે છે કે શ્રીજીને તો બહુ પોકાર કરી પણ મારી એક વાત કોઈ સાંભળી નહીં. હું એક સરસ શબ્દ કહે છે કે હું જબ મસ્જિદ પર ગયો ને એક ના ચિત કહું કા એક ચિત. સુંદર સાજી ગુજરાતીની અંદર એક સરસ શબ્દ કોઈ વ્યાકરણ ભણ્યું હોય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું કહેવાનું. જેમના ચિત્ત એક છે તેવા કોણ હોય? સુંદર સાજી એક જ એમને કહેવાય કે જે શ્રોતાઓ છે. શ્રોતાઓ એકલા જ માટે એવું કહેવાય કે જેમના ચિત્ત એક. બધા જ બેઠા છે, બધાનું ચિત્ત કયું છે? એક જ ચિત્ત છે. કયું ચિત્ત? કે ભાઈ દિલ્હીની અંદર શું ઘટના બની, શેખ બદલભાઈ ગયા તો શું બન્યું, અને શેખ બદલભાઈને જ્યારે શ્રીજી મળ્યા બધાનું ચિત્ત એક જ હોવું હોય ને. પણ એક છે ખરું, જે એક્સરે મશીન હોય ને એક એવું કોઈ મશીન હોય કે બચુ કાકાના માથા ઉપર મૂકે ખબર પડે બચુ કાકા અહીં છે કે રસોડા પર છે, કોઈના પર. કદાચ જો મશીન હોય તો ભલભલા ના એ બહાર ખુલ્લા પડી જાય. સુંદર સાજી આપણા શરીરો લઈ બેઠા હોય છે. માતાઓના તો કોઈને એમ કે દુઃખ તો ઢોકવાનું રહી ગયું, ખબર નહીં બલાડ બગાડી નાખે. એના અંદર આખી વિકટ પૂરી થઈ જાય. આજનું આખું પૂરું થઈ જાય. એક મગજની અંદર આવી જાય ને તો એમાં સુંદર સાજી આખું આપણું ક્યાંય જતું રહે. આપણું સુંદર એક કામ કોનું છે? દજ્જાલનું છે. બેઠા છીએ આપણે રાજ્યના સાનિધ્યની અંદર. સુંદર સાજી વાણીના પહેલા જ પ્રકરણે માયા નું તમે જોર જોવે ના 13 હથિયારો, એક છોડો બીજું છોડો. પણ ઘડીના સાનિધ્યની અંદર બેઠા છીએ ને આપણું મન આપણું ચિત્ત એક જ જગ્યાએ હોવું જોઈએ. પણ શેખ બદલભાઈ કહે છે કોઈનું ચિત્ત એક હતો. જો એક ચિત્ત હોત ને તો મારી આ સનંદો સાંભળત અને સાંભળીને વિચાર કરત અને કહેત કે ભાઈ આ તો બહુ તમે શ્રેષ્ઠ બહુ મહાન વાત કરી રહ્યા છો. બતાવો કે ઇમામ મહેદી કોણ, ક્યાં છે, અમારે દર્શન કરવા છે. કદાચ કોણ, પણ કોઈએ કહ્યું નહીં. સુંદર સાજી બહુ પુકાર મેં કર્યો પણ કોઈનું ચિત્ત એક હતો નહીં. આપણા બેઠેલાના એક હોય એવા પ્રયત્નો કરજો. મને એટલું તો મક્કમ રાખજો કે અહીં બેઠા હોવા છતાં ક્યાંક ના ભટકાઈ આપણે. બાકી અહીંયા બેઠેલો ફોકટ જશે, વ્યર્થ જશે, નકામું જશે, માથે પડશે. એના કરતા તો ઊંઘી જઈએ તો સારું, તો શરીર તો સારું, સ્વાસ્થ્ય તો સારું ને. પણ તપશ્ચર્યા કરીએ છીએ આપણે અહીંયા. સુંદર સાજી સારો સંસાર ઊંઘી રહ્યો છે. આપણે કેવા છીએ કે પરમાત્માના નામ ઉપર એ પરમાત્માને સમર્પિત થઈ અને આજે અહીંયા બેઠા છીએ અને એ વાણીનું શ્રવણ કરી રહ્યા છીએ. સુંદર સાજી ખરેખર આપણે બહુ જ તપશ્ચર્યા કરીએ છીએ પણ એ કરવા છતાંય જો આપણું મન ભટકતું હોય તો એ યોગ્ય છે નહીં. સુંદર સાજી બીજી વાત એ કરે છે કે ભાઈ ઘણા એવું પણ કહ્યું કે આ તો કેટલી શ્રેષ્ઠ વાતો છે, મહાન વાતો છે. પણ કઈ ભાષામાં છે? હિન્દીમાં છે. હિન્દી ભાષામાં અમને એની રવા ઇજાજત છે. સુંદર સાજી અરબીમાં હોય ને તો જ અમે સ્વીકારીએ, હિન્દીમાં સ્વીકારવાની અમને ઇજાજત નથી. સુંદર સાજી એટલે મારી વાત કોઈ સ્વીકારી નહીં. તો હવે શું સુંદર સાજી થાય છે કે ભાઈ પહેલા તો આપણે એવું કરો, બાદશાહ પાસે પેગામ પહોંચાડવા માટે આપણી વાતોને અરબી ભાષાની અંદર રૂપાંતર કરો. તો જે 22 પ્રશ્નો હતા ને તો એ 22 પ્રશ્નોને શેખજી મીરજી ના સમાન રૂપે, શેખજી કોણ છે? શ્રીજી, અને મીરજી કોણ છે? લાલદાસજી. લાલદાસજી પ્રશ્ન કરતા છે અને શેખજી જવાબ આપનાર, શ્રીજી જવાબ આપે છે. તો એ રીતે કયામતના જે નિશાનો જાહેર થયા છે ને એ કયામતને લઈ અને 22 પ્રશ્નો જે હતા એ 22 પ્રશ્નોને ફારસી ભાષાની અંદર
અનુવાદ કરવા માટે દયારામભાઈને કહેવામાં આવે છે કે તમે કોઈને શોધી લાવો તો પૈસા આપી અને એક કાયમ નામનો કોઈ મુલ્લા છે તો કાયમ મુલ્લા જેને કહેવાય મુલ્લા છે એને લાવવામાં આવે છે અને 22 પ્રશ્નોનું એની અંદર એ રૂપાંતર કરવામાં આવે છે અને એ રૂપાંતર કરી અને એ રીતે એમને મોકલવા માટેનું એ કરવામાં આવે છે. સુંદર સાજી હવે ફરી પાછું એવું બને છે કે ભાઈ ફરી શેખ સુલેમાનને કહે છે શ્રીજી ભાઈ જાઓ શેખ સુલેમાનને ફરી કહો કદાચ એક નહીં ને બીજી નહીં ને કંઈક ને કંઈક દરેક પ્રવૃત્તિ આપણે ચાલુ રાખો. વિચાર કરો સુંદર સાજી બાદશાહને પેગામ પહોંચાડવા માટે થઈ અને કેટલી તલબ છે બધાને. શું એમનાથી એમને શું મળવાનું હતું? સંસારનું કોઈ સુખ મળવાનું હતું ખરું? સુંદર સાજી પેગામ પહોંચાડવામાં તો નરું જોખમ જ હતું પણ તોય કેટલી તલબ છે એમની અંદર. આજે તો એટલી બધું અઘરું એ તો છે નહીં કે ચાલો આપણે એ પરમાત્માનો સંદેશો કોઈની પાસે પહોંચાડીશું તો કોઈ આપણને મારી નાખશે, કોઈ આપણને કેદ કરી લેશે. એટલું તો એ છે નહીં તોય આપણે કરી શકતા નથી. ફરી શેખ સુલેમાનને કરે છે ભાઈ એની પાસે જાઓ ફરી પણ આજે લઈ જાઓ કાલે લઈ જાઓ આજે લઈ જાઓ. પછી લાલદાસજી કહી દીધું હવે એને છોડી દો, એનાથી કોઈ કામ થશે નહીં તો એમ કરીને એને છોડે છે. પણ એ સમય દરમિયાન સુરતના એક વેપારી હોય છે એમનો બેટો લાલદાસજી જોડે થઈ જાય છે અને એ સુંદર સાજી એ વેપારી એવું કહે છે કે મારી પાસે દજ્જાલ નામા છે. જો દરેક કોઈ પણ ગ્રંથ કુરાનને લગતો કે ભાઈ મુસ્લિમોને લગતો ઇસ્લામને લગતો કોઈ પણ ગ્રંથ આપણને મળે ને તો આપણે એની અંદર શું લખ્યું છે એની અંદર શું કહેવા માંગ્યું છે એ જાણવાની તલબ છે. આજે આપણી અંદર કોઈ જ્ઞાન માટેની આપણી અંદર કોઈ તલબ નથી. સુંદર સાથી આગળ વાણીની અંદર ખૂબ સરસ વાત કરી કે ભાઈ બે આહાર છે આપણા, આત્માનો ખોરાક છે અને શરીરનો ખોરાક છે. શરીરનો તો આપણે આપતા જ હોઈએ છીએ, આપ્યા જ કરીએ છીએ, જરૂર ના હોય તોય આપ્યા જ કરીએ છીએ. પણ આત્માનો ખોરાક કેટલો આપીએ છીએ એ તલબ કેટલી જાય છે આપણને કે લાવો બીજા કોઈ ધર્મની અંદર આપણે નિજાનંદ સંપ્રદાયનું જ્ઞાન લઈને બેઠા છીએ ને પણ એવું એ ના હોવું જોઈએ કે બીજા સંપ્રદાયનું આપણે નહીં. ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીની અંદર શું વાત કરી છે એ આપણને ખબર હોવી જોઈએ, એ જાણવાની આપણને તલબ હોવી જોઈએ. કબીરદાસજીએ શું વાત કરી છે સુંદર સાજી એની તલબ આપણને હોવી જોઈએ. સુંદર સાજી તમામ ગ્રંથોની અંદર તમામ ધર્મોની અંદર શું કહેવામાં આવ્યું છે એની તલબ આપણને હોવી જોઈએ. તો દજ્જાલ નામા માટે એને એ થાય છે એના માટે ઘણું ફેરવે છે પણ એ મળતો આપતા નથી. પણ દજ્જાલ નામા તો નથી આપતા પણ પાછું શું કહે છે મારી પાસે તફસીર હુસૈની છે. તફસીર હુસૈની તો ભાઈ તફસીર હુસૈની લાવો શ્રીજી એના માટે કહે છે. પછી એના માટે પણ ફેરવ્યાજ કરે છે. એવું તો અંદર લખ્યું છે કે દરરોજ લાલદાસજી એક વખત જાય, રોજે રોજ. આપણે તો આજે કહ્યું હોય ને 4 દાડે કે આવો દરરોજ એમ છે કોણ ફરે? સુંદર સાજી આપણું મન વિચાર કરો તમે, જો પૈસા લેવાના હોય તેવું થાય પણ ચાય ના પીવા દે એમને અને જઈ દે છે લાય ભાઈ. પણ પરમાત્માનું એ કરવાનું એવું વાત હોય ને આજે ગયા તો ફરી કાં તો 4 દિવસ છે કાં તો 8 દિવસ છે અને એટલા દાડે જતાય હવે નાક પાડે જાય તો કોણ જાય? પણ એવું કહે છે લાલદાસજી દરરોજ જાય, દરરોજ આજે જાય કાલે, આજે જાય કાલનો વાયદો, કાલે જાય કાલનો વાયદો. એક જ દિવસ બાકી નહીં. વિચાર કરો જતા શરમ પણ નહીં, કંટાળો પણ નહીં, થાક પણ નહીં. સુંદર સાહેબ જ્યારે આપણને તફસીર હુસૈનીની વાત કરે છે કે આપ નથી કરતા ત્યારે દયારામભાઈ કહે છે શ્રીજીને સુંદર સાહેબ કેટલી સરસ વાત કરી છે, અરજ કરે છે, વિનંતી કરે છે. આપણે એમ તક આખો મને ના સોંપે થાવ. દયારામભાઈ વિનંતી કરે છે કે શ્રીજીને ખૂબ વિનંતી કરું કે મને આ કામ સોંપો એમ. અને શ્રીજી દયારામભાઈને કહે છે કે જાઓ તમે લઈ આપો તફસીર હુસૈની. અને દયારામભાઈ દિલ્હીના પોતાના જે મુસલમાન ભાઈઓ હોય છે, મિત્રો હોય છે એમને કહે છે એ દયારામભાઈ એવું કહે છે ભાઈ મારા કોઈ મુસ્લિમ મિત્ર છે એમણે મંગાઈ છે. કારણ કે સુંદર સાજી હિન્દુ ધર્મની અંદર તો ભાઈ આપણે જોડે ગીતા હોય ને તો મને આ તું લઈ જા જોઈએ તો આપણે તમને ખારું લઈ જાય તો. મુસલમાન એની અંદર એવું કહે છે ને કે ભાઈ હિન્દુઓને વાંચવાની કોઈ ઇજાજત જ નહીં.
એ લોકો એવું કહે છે કે તમે પાક નથી, પવિત્ર નથી, એવું કહે છે. સુંદર સાહેબ, વિચાર કરો તમે, જ્યારે આપણને આપણા ધર્મ ગ્રંથોને આટલું મૂલ્ય છે ખરું? સમજવાની વાત છે. જ્યારે એમને એટલું એવું એ છે કે જે પવિત્ર છે ને એ એને પડી શકે. તો કહે છે કે ભાઈ મારા મુસલમાન ભાઈઓ છે ને એમણે મંગાઈ છે, એમના માટે મારે જોઈએ છે. તો દયારામભાઈને જે એમના મુસ્લિમ ભાઈ દિલ્હીના હોય છે ને, એ 40 રૂપિયાની તફસીર હુસૈની, વિચાર કરો એ વખતે 40 રૂપિયા તો કેટલા બધા હશે વધારે. અને એવું કહે છે કે એમને દયારામ સાથે એટલું સારું એ હતું તો 2 રૂપિયા ઓછા લઈને 38 રૂપિયાની અંદર આપી. અને કહે છે કે દયારામભાઈ પાસે જેવી તફસીર હુસૈની આવી ને તો એનું દયારામભાઈનું માથું જાણે કે આકાશને આંબી ગયું હોય, એટલી ખુશી થઈ ગઈ. વિચાર કરો તમે કે કેમ ખુશી થઈ છે. વિચાર કે ભાઈ ધણીએ પોતાના ધણીએ કામ સોંપ્યું છે અને હું જ્યારે લઈ જઈશ તો મારો ધણી કેટલો ખુશ થશે. અને જ્યારે તફસીર હુસૈની લઈને જાય છે, કાયમુલ્લાને આપે છે અને કહે છે એને અર્થો કરે છે સુંદર સાચી. પહેલો જ પારા 30મો સિપારો ઇન્ના ઇન્જુલના સુરત જ્યારે એની અંદર જુએ છે ને, અને એની અંદર કે ઇન્ના ઇન્જુલના સુરતની અંદર જ્યારે એનો અર્થ કરે છે તો ખબર પડે છે ઓહો આ તો આપણી વાત કરી છે. લેલ તોલ કદ્ર વ્રજ રાસ અને જાગરીની વાત સુંદર સાચી ઇન્ના ઇન્જુલના સુરતની અંદર વાત કરે છે. કોને ખુશી ના થાય? લાલદાસજીને શ્રીજીને એટલી બધી ખુશી થઈ એના આટેનો સુરત જ્યારે એનો ખુલાસો કર્યો તો સુંદર સાજી એ જમનાજી એ હોજ કોશળ તાલ, એ હોજ કોશળ તાલની પાલ સુંદર સાજી એનું વર્ણન આવ્યું. હવે વિચાર કરો સુંદર સાજી, સુંદર સાતની ખુશીનો પાર રે કરો. શ્રીજી એવું કહે છે કે શ્રીજીને એટલી ખુશી થઈ ગઈ 3 દિવસ સુધી સુંદર સાજી એ જગ્યા ઉપર જે શ્રીજી ઊભા નથી થયા. સુંદર સાજી વિચાર કરો કેટલી ખુશી. સુંદર સાજી વાણીની અંદર જ્યારે આપણે વાણી પઢીએ ને, સુંદર સાજી એટલો બધો રસ ભર્યો છે ને, પણ ખરેખર આપણે એમ થાય કે હજુ વાંચ્યા કરો, હજુ વાંચ્યા કરો, હજુ વાંચ્યા કરો. ખરેખર સુંદર સાજી લઈને બેસો, જુઓ કેટલો રસ ભર્યો છે. સુંદર સાજી એ શામા મહારાણી આપણને એ રસ પીવડાવી રહ્યા છે, પણ આપણે રસ પીવાની તલબ કેટલી? સંસારના રસોની આપણને તલબ છે સુંદર સાજી, જે ક્ષણિક છે, જેનું કોઈ અસ્તિત્વ નથી, એવા રસોની પાછળ આપણે દોડ્યા છીએ. એ ઇન્દ્રિયોના ભોગોની અંદર આપણે ડૂબ્યા છીએ. સુંદર સાજી પણ એ વાણીનો રસ સુંદર સાજી જો પીએ તો ખબર પડે કે સુંદર સાજી રચી આપણા માટે એ પરમધામનો કેટલો ખજાનો સુંદર સાજી આ સંસારની અંદર લાયા છે. સુંદર સાજી જ્યારે આ વાત જાહેર થઈ ને તો શ્રીજીએ કહ્યું લાલદાસજીને કે ભાઈ જ્યાં આપણા સુંદર સાથ આપણે મોકલ્યા છે ને બધે પત્ર લખીને જણાવી દો કે ભાઈ એ કુરાને પાકની અંદર એ તફસીરે હુસૈનીની અંદર બીજા કોઈની વાતો નથી. કોની વાતો છે? આપણી વાતો લખી છે, એ પરમધામની વાતો લખી છે સુંદર સાજી. અને બધે જ સુંદર સાજે ઠેર ઠેર સુંદર સાજ, રાજસ્થાન, ઉદયપુર, મેટા, જ્યાં સુંદર સાજ બધે જ સુંદર સાજને એ વાતો પહોંચાડવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે એ બધીની અંદર આપણી વાતો લખેલી છે સુંદર સાજી. હવે સુંદર સાજી આ સમય દરમિયાન શું બને છે? દિલ્હીની અંદર જ્યારે આ બાદશાહને પેગામ પહોંચાડવા માટેની જે તૈયારીઓ થઈ રહી છે એ દરમિયાન નવતનપુરીથી પ્રેમજી, નાગજી અને શંખજી આ 3 સુંદર સાથ આવે છે. શું કરવા માટે? પહેલું તો એક ગાદીનું મહત્વ બતાવવા માટે. ભાઈ નવતનપુરીની જે ગાદી છે ને એ ગાદી ઉપર સેજદા કરાવવા માટે, ભાઈ એનું મહત્વ તમે જાળવી રાખો, તમે એનું એ મહત્વ બતાવવા માટે. અને શ્રીજીને સુંદર સાજી એમના હુકમ પ્રમાણે ચાલવા માટે કે ભાઈ ત્યાંથી બિહારીજી મારા જે હુકમ કરે એ પ્રમાણે તમે અહીંયા કાર્ય એ કામ લઈ અને એ આવે છે સુંદર સાજી. તો એ જ્યારે આવે છે ને ત્યારે જુએ છે ને તો સુંદર સાથની મજલિસની અંદર સુંદર સાજી એ અલ્લાહ તાલા એ ખુદા અને એ મોહમ્મદ સાહેબ કે જે મોહમ્મદ સાહેબ જે મહાન ગાંધી જે છે એના સિવાય કોઈ વાત જ નથી ચાલતી. એમને તો એની અંદર શું થાય છે કે આ તો બસ આમ ઇસ્લામની મુસ્લિમ એની કે ભાઈ મોહમ્મદ સાહેબની જ વાતો કરે છે. તો એમાં એમને શું આવે છે?
શક આવે છે, આને અમે સ્વીકારીએ નહીં સુંદર સાથી. પણ સુંદર સાથી આપણે બધા જાણીએ છીએ કે જે બિહારીજી જોડે જે સુંદર સાથ રહ્યા, હવે એમને પરમધામનું કોઈ જ્ઞાન મળ્યું, દેવચંદ્રજીને કયા સ્વરૂપે ખાલી શારીરિક પહેચાન હતી, એ તનની અંદર કઈ શક્તિ બિરાજમાન હતી એ પણ એમને ખબર હતી નહીં. શ્રીજીએ બતાવી દીધું કે ભાઈ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જે આહલાદની શક્તિ, આનંદ અંગ જે શ્યામા મહારાણીજી છે એ કોની અંદર બિરાજમાન છે? દેવચંદ્રજીની અંદર બિરાજમાન, બરાબર છે. અને એમનું જે સત્તાનું સ્વરૂપ હતું એ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. એ કોની અંદર બિરાજમાન છે? મોહમ્મદ સાહેબની અંદર બિરાજમાન છે. તો સુંદર સાથી જુદાપણું રહ્યું ખરું? સ્વરૂપ બે કોના છે? પરમાત્માના સ્વરૂપ છે. અને બે સ્વરૂપ આજે કોની અંદર બિરાજમાન છે? શ્રીજી સાહેબજી સુંદર સાથી એ તનની અંદર બિરાજમાન છે. તો સુંદર સાથી જ્યારે આ તમામ વાત એમને સમજાવીને તો ત્યારે એમને ખબર પડી કે ભાઈ ખરેખર દેવચંદ્રજી કોની અંદર બિરાજમાન છે? શ્રીજીની અંદર મહારાજ ઠાકુર. એમને તો હજુ એ જ પહેચાન હતી. તો એ તનની અંદર બિરાજમાન છે અને તરત એ ઈમાન લાવે છે અને એવું કહે છે કે ભાઈ પ્રેમજી તો ત્યાં રહી જાય છે, શ્રીજીની સોબતમાં ત્યાં જ રહી જાય છે. પણ નાગજી અને સંઘજી બે ત્યાં જવા તૈયાર થાય છે. પણ જતા જતા શું બને છે? બધે પત્ર લખે છે કે ભાઈ અત્યારે દેવચંદ્રજી કોની અંદર છે? મહારાજ ઠાકોરની અંદર છે. સુંદર સાહેબ બધે પત્ર લખે છે. અને જ્યારે ત્યાંથી ઊભા થઈ જાય છે, જે અગાઉ વાત થઈ ઈમાન ચટ્ટાઈ ઉપર, અને એ જ્યારે નાગજી અને સંઘજી જાય છે તો એમની પણ એક દશા થાય છે. એમની પર ફરી દજ્જાલ સવાર થઈ જાય અને દજ્જાલ સવાર થાય એટલે ફરી પાછે એને સ્વીકારતા અમારું ઈમાન તો ક્યાં? નવતનપુરીની ગાદી પર. અને ગાદી પર કોણ બિરાજમાન છે? બિહારીજી. તો અમારા ગામના ધણી કોણ? બિહારીજી. અને એની ઉપર એ થાય છે. અને જ્યારે પાછળ નવતનપુરી જાય છે ત્યારે જોકે કે છે કે અમે આ બધી વાતો કરી અને જો ભૂલથી એમનાથી બોલાઈ જાય છે કે ભાઈ અમે દેવચંદ્રજીને કોની અંદર જોયા? મહારાજ ઠાકોરની અંદર જોયા. તો તરત જ બિહારીજીને ખોટું લાગી ગયું અને ત્યાંથી રિસાઈ જતા રહ્યા. હવે રિસાઈ કોણ જાય? સુંદર સાહેબ જેની અંદર બાળક બુદ્ધિ હોય, આટલી મોટી ઉંમરનો માણસ તો એમ કે રિસાઈ ઘેરથી બહાર જતા રહ્યા અને જમવાનું કે નહીં ખા, આમ ખભા ચડાવે તો શું કહેવાય? બાળક શું કરે? જમવાનું કે તો એવું કે ને. બિહારીજીની અંદર બુદ્ધિ કઈ ગઈ? સુંદર સાહેબજી રિસાઈને કતાર્યા તો કતાર્યા 3 દિવસ સુધી મનાવે ને. અને કેટલું એ કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ. જે નાગજી અને સંઘજી હતા એ તો ખરા જ, પણ એમની સાથે જે નવતનપુરીના બીજા સુંદર સાથ હતા એમણે બધાએ છે કેટલાય મનાવે ને ત્યારે માન્યા અને ત્યારે પાછા આવ્યા. સુંદર સાહેબજી આ ઘટના એ બની હતી એટલે અહીંયા શ્રીજી કહે છે કે આ લીધો પ્રસંગ, બાકી જરૂર હતી નહીં. મૂળ કામ કર્યું હતું બાદશાહને પેગામ પહોંચાડવાનું. તો એ કાર્ય કે છે આગળ હવે શું કહે છે? એક કિસ્સા ઇટકા કહ્યા જો આયા બીચ દરમિયાન. આ કાર્ય દરમિયાન આ કિસ્સો વચ્ચે આવ્યો એટલે ઘટના બની એટલે કઈ, બાકી કાર્ય મૂળ કાર્ય કયું હતું? બાદશાહને પેગામ પહોંચાડવાનું. અબ કહો એ બીતક જો લડાઈ સુલતાન. હવે વિતક કહેવામાં આવે છે કે કઈ વિતક? જે બાદશાહ સાથે લડાઈ થઈ ઈ કહેવામાં આવે છે. મામતી કહે સુનો સાતજી જો તુમ में બીતક. મહામતીજી આપણ સૌ સુંદર સાજીને કહે છે કે ઈ વિતક જે બાદશાહ સાથે, જે શરીયત સાથે, જે કર્મકાંડ સાથે યુદ્ધ થયું એ સાંભળો. लिखी लो मुझ में तुम्हारे ताले हक. સુંદર સાજી લોહે મહફૂઝ એટલે એવું કહેવામાં આવે કે અક્ષરધામ અને પરમધામની વચ્ચે કોઈ એવી જગ્યા છે જેને લોહે મહફૂઝ કહેવામાં આવે છે. અને પરમધામથી જે આયાતો આવે અને એ લોહે મહફૂઝ ની તકતી ઉપર લખવામાં આવે અને જે લખવામાં આવે, જે કહેવામાં આવે એ થાય, એને કોઈ મિથ્યા કરી શકે નહીં. પણ આપણા માટે સુંદર સાથ માટે લોહે મહફૂઝ એટલે રાજ્યનું દિલ, રાજ્યનો હુકમ, રાજ્યનું દિલ, રાજ્યનો જે હુકમ છે એ આપણા માટે શું કહે છે એ કહેવામાં આવ્યું છે.
तेरे रोहिला खान की सराय में बैठ किया विचार સુંદર સાથી લાલ દરવાજાથી શ્રીજી સુંદર સાથ સાથે રોહિલા ખાનની હવેલી આવે છે અને ત્યાં સુંદર સાથ સાથે બેસી બસ એક જ કાર્ય છે બાદશાહને પેગામ પહોંચાડવો તો એના માટે સુંદર સાથી વિચારણા કરવામાં આવે છે તો આગળ પણ આપણે જોયું કે ભાઈ ત્યાં જઈને શેખ બદલભાઈ સનદો ગાય બીજી પણ ઘણી શેખ ઇસ્લામને પણ એ કરવામાં કોઈ તરીકો કોઈ ઉપાય સફળ થયો નહીં હવે કહે છે કે બીજો ઉપાય સુંદર સાથી ઉપાય ઉપર કોઈ પણ રીતે બાદશાહ પાસે પેગામ પહોંચવો જોઈએ સુંદર સાથી તો હવે નક્કી કરવામાં આવે છે અને ઉપાય કરતા એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ એક નલુવા પત્ર તૈયાર કરવામાં આવે અને બાદશાહના જે 5 દરબારીઓ જે છે ને બાદશાહની જે ખાસ નજીક છે એમની ઉપર સુંદર સાથી આ નલુવા પત્ર મોકલવામાં આવે તો એ રીતે કે છે 5 નલુવા તૈયાર કરવામાં આવે છે તો એમાં જે કે છે કે એક હવે આ નલુવા જે તૈયાર કરવામાં આવે છે ને એ નલવાની અંદર શું એ કરીને તૈયાર કરવામાં આવે છે તો ભાઈ કયામતના 7 નિશાન આપણ બધાને લગભગ ખબર છે અને કયામતના 7 નિશાન વિશે આગળ બળીપત્રી અને એના પછીના પ્રકરણોની અંદર પણ ઘણી વાતો આવે છે આપણે ખાલી એના નામ જાણીએ કે ભાઈ 7 નિશાન કયા કયા છે તો પહેલા તો આપણે પરમધામની એ વાત કરીએ તો ભાઈ એ ઇમામ મહેદીનું જાહેર થવું એ કયામતનું મોટામાં મોટું નિશાન હતું કુરાન પક્ષને લઈને કહીએ તો ઇમામ મહેદીનું જાહેર થવું વેદ પક્ષને લઈને કહીએ તો જે બુદ્ધ નિષ્કલંકનું જાહેર થવું બરાબર ત્યાર પછી બીજું નિશાન જો કહીએ તો ઈશારુલ્લાહ નું જાહેર થવું અને જેને આપણે હિન્દુ પક્ષની અંદર કહીએ તો શ્યામા મહારાણીનું જાહેર થવું અસરાફીલનું શુર ફૂંકવું મતલબ કે પરમધામની વાણી અવતરિત થવી અને આ 3 નિશાન ચોથું નિશાન પશ્ચિમમાં સૂરજનું ઉગવું સુંદર સાથી પશ્ચિમ પૂર્વ અને પશ્ચિમ એ ખુલાસો આગળ ઘણો એની અંદર થયા છે એટલે આપણે આગળના એની અંદર એક ખુલાસા બળીપત્રીની અંદર બધા ખુલાસા કરવામાં આવેલા છે તો વિગત આપણે બળીપત્રીની અંદર એ જોઈશું બરાબર છે ત્યાર પછી દજ્જાલ આવશે બરાબર દજ્જાલ જે કાળો દજ્જાલ જે કહેવામાં આવે નાસ્તિકતા જેની અંદર કે આજે સારો સંસાર આપણે જોઈએ છે પરમાત્મા પ્રત્યે આસ્તિકતા રહી જેને દજ્જાલ કહેવામાં આવે છે કાળો દજ્જાલ એક આખી કાણો છે કે જેની બાહ્ય દ્રષ્ટિ એકલી રહેશે અંતર ચક્ષુ એની પાસે હશે નહીં બરાબર છે એના પછીનું જે નિશાન કઈ દાબાતુલ અર્ધ નામનું પ્રાણી આવશે સુંદર સાથી બહુ જ સરસ દાબાતુલ અર્ધ પ્રાણી કે જે મનુષ્યની અંદર જે પાછલી વૃત્તિઓ આવી ગઈ પશુ વૃત્તિઓ આવી ગઈ બહુ સરસ આગળ ખુલાસો આવવાના છે કે આપણે એની અંદર એ જોઈશું અને આજુજ માજુજનું આવવું સુંદર સાથી આમ તો કુરાનની અંદર એવું કે આજુજ અને માજુજ નૂહ નબીના બે પોતા યાફીસ જે કહેવાય ને એના બે દીકરા કહેવામાં છે આજુજ માજુજ અને એની કોમ લઈને આવશે અને કહે છે કે બધાની સાથે યુદ્ધ કરશે માણસોને મારી નાખશે તો આજે આપણે જાહેરી મુસલમાનોનો અર્થ આપણે જોઈએ તો એ જ્યારે નમાઝ પઢવા બેસે દાએ જોએ બાએ જોએ આજુજ માજુજ આવે તો આપણે એને મારી નાખીએ સુંદર સાથી જાહેરી અર્થો બાતુની અર્થો બે આ સાથે 7 નિશાનોના જે અર્થો છે ને બળીપત્રી અને એના પછીના પ્રકરણોની અંદર ખૂબ સરસ ખુલાસા કરવામાં આવેલા છે તો એની અંદર આપણે કરીશું તો આ લખી અને સરસ મજાનો નલવા પત્ર તૈયાર કરવામાં આવ્યા અને બાદશાહની ખૂબ નજીકના કે ભાઈ એ શેખ ઇસ્લામ શેખ નિમાઝ રિઝવી ખાન આકિલ ખાન અને સીધી પુલાદ તો આ પાંચેયની ઉપર તૈયાર કરવામાં આવ્યા અને પાંચેયને આવવા માટે કે છે કાનજીભાઈને મોકલવામાં આવે છે કાનજીભાઈ સુંદર સાથી એટલી બધી ખુશી કે જ્યારે પત્ર લઈને જાય છે કે છે બધાય પૂછે છે કે આ પત્ર મારી જેની પાસે જાય છે મારી ઉપર આવ્યો કે બીજા કોઈની પર ખરો એટલે જેની પાસે જાય એ બધાને કહે છે ભાઈ આ પાંચેયની ઉપર છે કોઈ એકની ઉપર નથી તો કે ભાઈ આ ફકીર કોણ છે તો કે ભાઈ એ તો પહાડોની અંદર રહે છે અને અમને તો કઈ પૈસા આપે છે અમારી મહેનતાનો તો હું તો લઈને આવું છું હું એમને ઓળખતો નથી કારણ કે કોઈને કોઈ રીતે ઓળખાણ કરી લે કે શ્રીજી સુધી પહોંચી જાય અને કોઈ કસાલો પહોંચાડે દુઃખ પહોંચાડે તો એ ઠેકાણ બતાવતા નથી પાંચેયને ઘરે જઈને આપી આવે છે જઈને આપે છે ને તો
એટલી બધી ખુશી છે સુંદર સાજી કે કાલે હું જઈશ ને તો કાલે મને બધા જવાબ લખીને આપશે. ભાઈ આ નલવાના મને એનું એ લખીને આપશે. તો જેની પાસે સુંદર સાજી બીજે દિવસ જાય છે, પહેલા જાય છે ભાઈ શેખ નિમાજ પાસે જાય છે અને કહે છે ભાઈ મને એનો જવાબ આપો. તો કે ભાઈ આ કામ થોડું એવું છે કે ઉતાવળથી થઈ જાય. આ કામ સીતા વિશે ના હોય. તમે જેટલું કોઈ એટલી ઝડપથી થાય એવું છે. આ તમે કે જેવી તેવી વાત લાવ્યા નથી સુંદર સાજી. એ ઇમામ મહેદી જાહેર થવાનો સંદેશો લાવ્યા છો. એમ થોડું કે તમે મારા પત્રનો જવાબ લખી દેવાય. શેખ નિમાજ પાસે જાય છે, નિજામ પાસે. તો એ કહે છે કે હું તો વાંચીને એટલો બધો પરેશાન થઈ ગયો ને તો મેં તો ખૂણામાં એક બાજુ મૂકી દીધો. એ અમે જ્યારે પાંચે ભેગા થઈશું ને ત્યારે એનો જવાબ કરીશું. મારા એકલાથી થાય નહીં સુંદર સાજી. આકીર ખાને તો લીધો જ નતો કે ભાઈ મારું નામ નલવામાં છે નહીં એટલે હું લઈશ નહીં. સીધી પોલાદ પાસે જાય છે. ભાઈ આ મારું કામ નહીં, આ બાદશાહનું કામ, આ મૌલવીનું કામ, મારું કામ છે. મને તો બાદશાહ જે હુકમ કરે એ કામ એ કરવાનું, આ પત્રનો જવાબ આપવાનું મારું કામ છે. સુંદર સાથી રિજવી ખાન પાસે જ્યારે જાય છે ને તો રિજવી ખાને બહુ સરસ વાત કરે છે. શું વાત કરે છે કે જે मैं तुम पर लाया शादी के वचन. શું કહે છે સુંદર? શાદી કે વચન, ખુશીના સમાચાર. હું તમારી પર શું લાવ્યો? ખુશીના સમાચાર. ઇમામ મહેદી જાહેર થઈ ગયા. આ ખુશીના સમાચાર નથી સુંદર સાજી. એ પ્રાણનાથજી જાહેર થઈ ગયા સુંદર સાજી આપણા માટે ખુશીના સમાચાર નથી. તો કહે છે હું તમારા માટે કહે છે ખુશીના સમાચાર લાવ્યો છું. तुम सुना अपने दिल में करो खुशाली मन. તમે સાંભળીને તમારા દિલની અંદર ખુશ થાવ કે છે. ખરેખર તો ખુશી થવી જોઈએ ને કે ભાઈ મારા માટે, અમારા માટે તમે આટલી બધી મહેનત કરી, તમે એ કર્યું કે છે અમારા માટે થઈને લઈને આવ્યા તો તમને ખુશી થવી જોઈએ કે છે. तब जवाब इन दिया क्या शादी करे हम. ત્યારે શું જવાબ આપે છે? શું ખુશી થાય એમને કે છે? કેમ આવું કે છે? જે રિજવી ખાન એકલાને નહીં આપણા બધાની આ વાત છે સુંદર સાજી. શું કે છે? आज ही क्या मत लाया चाहिए मारा तुम. તું તો કે છે આજે જ કયામત લઈને આવ્યો છે, તને તો ઠેર મારવો જોઈએ. સુંદર સાજી આપણી વાત કેવી છે સુંદર સાજી? આપણે પેલું ભજન કરીએ છીએ બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય, ઉપડી જવા દો. હજુ બધું બાકી છે બધા એવું કે સુંદર સાજી. હજુ તો બહુ બાકી છે. ખબર નહીં જો કાઢવામાં આવે ને તો ખબર પડે કહો કેટલું બધું બાકી છે. એ વાત કરે છે કે તું શાદીના શુકરના આજે જ કયામત તો લાયો. પણ સુંદર સાજી સમજવામાં બહુ મોટી ભૂલ થઈ છે. રિજવી ખાનને સમજવામાં ભૂલ થઈ છે. કયામતના બે અર્થો છે, ગેબે કુબરા, ગેબે શુગ્રા. ગેબે કુબરા એટલે મોટી કયામત, મહાપ્રલય, જેને કહે છે સમગ્ર બ્રહ્માંડનો નાશ. એ કયામત સમજી બેઠા છે. ખરેખર કઈ કયામત લાયા છે? 12મી સદીની અંદર જે જ્ઞાનની કયામત સુંદર સાજી. ગેબે શુગ્રા જે છોટી કયામત છે ને, જે જ્ઞાનની કયામત જે કહેવામાં આવે છે કે ભાઈ એક પરમધામ જાહેર થઈ જવાની જે કયામત છે ને, જે એ કયામતની અહીંયા વાત કરી છે. પણ કઈ કયામત સમજી બેઠા છે? સમગ્ર સૃષ્ટિનો લય થઈ જવાનો, સમગ્ર પ્રલય થઈ જવાની કયામત. અને એટલા માટે કહે છે તને ઠેર મારવો જોઈએ. કેમ ઠેર મારવો જોઈએ એના કારણો પણ બતાવે છે. अजो हमारे दिल में रहे दुनिया की उम्मीद. બોલો ને, આપણે બધાયની ઉમેદ બાકી જ છે. આ રિજવી ખાન નથી બોલતો, કોણ બોલે છે? આપણે હજુ બહુ બાકી છે. છોકરાને પરણાવવાના છે, જમીન લેવાની છે, ઘર બનાવવાનું છે. ખબર નહીં, આ તો બે ચાર મને યાદ આવી એ કહું. બાકી બધાયના જો ભેગા કરવામાં આવે ને તો 1000 છાવ બાકી ભેગી થઈ જાય. સુંદર સાજી રિજવી ખાનની જે દશા છે ને, આજે એક આબે હયાતી સુંદર સાજી એ પરમધામનું જ્ઞાન, એ અખંડ મુક્તિ આપનારું જ્ઞાન લીધા પછી આજે સંસારની તુચ્છ તુષ્ણાઓ સુંદર સાજી જે નાશ પામ્યા છે, જેનું કોઈ અસ્તિત્વ નથી ને, એ પણ હજુ આપણી માટે નથી. વિચાર કરો સુંદર સાજી, આપણે ક્યાં છીએ? આપણું આ
આ મનુષ્ય તન, હવે જીવન કેટલું બાકી રહ્યું વિચાર કરો સુંદર સાથી. જીવન હવે વધારે બાકી રહ્યું નથી, પણ ઈચ્છાઓ તો હજુ સહેજ પૂરી થઈ નથી. સુંદર સાથી વિચાર કરો કે જ્યારે આ તન ખતમ થઈ જવાનો સમય આવશે ને ત્યારે આપણું શું થશે? જો ઈચ્છાઓ બાકી રહેશે તો કે છે जोरू लड़के घर की छूट जात सब कैद। जोरू लड़के घर की छूट जात सब कैद। આ તો જે કયામત લાયા છે ને, જોરું એટલે પત્ની, લડકે બાળકો, ઘર, પરિવાર, આ બધું જ છૂટી જાય. તું કહું છું ને એનાથી હારું નહીં છૂટી જાય તો? સુંદર સાથી આપણી નજર જ હજુ આ બ્રહ્માંડની અંદર, આ સંસારના ક્ષણિક સુખોની અંદર છે. જો પરમધામની એની અંદર નજર હોત ને તો કદાચ આનો સહેજે મોહ આપણને રહે નહીં. કે છે हम कछु कहते लिख देवो दो कलमे। ભાઈ અહીંયા કાનજીભાઈ કહે છે કે જો પછી તમને એવું જ હોય તો હું બસ એટલું જ તમને કહું છું કે 2 વાક્ય લખી આલો તમે આમાં મને પત્રની અંદર કે ભાઈ અમારે તો હજુ આ બધું બાકી છે, અમારા માટે કયામત છે નહીં. તો જેથી કરીને આવનારા સમયની અંદર અમારે કહેવાય કે ભાઈ અમે આ પત્ર આપવા આવ્યા હતા, અમે આ સંદેશો લઈને આવ્યા હતા, પણ તમારી દુનિયાની ચાહનાઓ, સંસારની ઈચ્છાઓ બટી નથી. કે છે तो हम जाए फकीर पे रुजू होवे तिनसे। તો અમે ફકીર પાસે જઈ અને એમણે જે કામ સોંપ્યું છે કે ભાઈ આ તમારા પેગામનો જવાબ છે એમને આપી દઈએ. કે છે ये बात पाचन की नहीं अकेले मेरा काम। આ તો પહોંચાઈના ભેગા થઈ કરી શકાય, મારા એકલાનું કામ છે નહીં. કે છે ये बड़ा मुकदमा काम दिन इस्लाम। જેની પાસે જાય છે ને એ કહે છે કે ભાઈ આ કેવું છે, બહુ જ મોટી વાત છે, તમે કોઈ નાનું કામ લઈને આવ્યા નથી. કે છે इन बात आज जो होई के आया पास श्रीराज। કાનજીભાઈ દુખી થઈને આજીજી કરતા કે શ્રીજી બહુ જ ભર્યો, બધાને મેં બહુ જ વિનંતી કરી પણ મને કોઈએ જવાબ આપ્યો નહીં. जब कोई ना देवी खौत फिरा इनका ज। કોઈએ મને जवाब ના આપ્યો, હું બહુ ફર્યો પણ કોઈએ જવાબ ના આપ્યો. કે છે महामती कहे सुनो मोमिनो इनलवो की बिताक। મહામતીજી આપણ સૌ સુંદર સાહેબને કહે છે કે મોમીનો આ નલવા પત્રની વિગત છે કે બાદશાહ સામે, શરીયત સામે, કર્મકાંડ સામે લડવા માટે કે ભાઈ એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, કેટલા યુક્તિઓ, કેટલી પ્રયુક્તિઓ કરી ભાઈ નલવા પત્ર દ્વારા સંદેશ પહોંચાડવા માટે પણ એ કરવામાં આવ્યું. પણ એનું શું પરિણામ મળ્યું? अब कहो आगे प्रयाण की कहो सो हकीकत। હવે કે છે આગળ પર્યાય માટે, આગળ નલવાથી તો આપણને સફળતા મળી નહીં, પણ આગળ કે છે બીજી કઈ રીતે એ કરવામાં આવે તો એ વાત કહેવામાં આવે છે रामचंद्र वकील के फिर कोई का दिन। ત્યાંથી શ્રીજી અને સુંદર સાજી ભાઈ રામચંદ્ર વકીલ છે તો એમની પાસે જાય છે કે એક એક પહેચાન કરે તો એમની પાસે અમુક થોડાક દિવસ જાય છે. चर्चा सुनाई बहुत का ना देखा अंकुर मोमीन। ઘણી ચર્ચા સંભળાવી પણ એમની અંદર કોઈ અંકુર દેખાતો નથી. उद्धव दास गोड़िया बड़ा भाई गंगा राम। સુંદર સાજી જો અહીંયા ઉદ્ધવદાસ એમની એ છે અટક છે, એમના મોટા ભાઈ છે ગંગારામ, ત્યાર પછી એક સુંદરી સંન્યાસીની છે કે જે શ્રીજીને ત્યાં યમુનાજીમાં ની રેતીમાં એમનો મિલાપ થાય છે. સુંદર સાજી ઘણા જ્ઞાની છે પણ જ્ઞાન હોવા છતાં ભાઈ કયું જ્ઞાન છે? સંસારનું છે, હદનું જ્ઞાન છે, સપનાની બુદ્ધિ છે, શ્રીજીની પહેચાન કરી શકતા નથી. અને જ્યારે આટલા પ્રયત્નો કર્યા, આટલા બધાને મળ્યા છે, કોઈ શ્રીજીની પહેચાન નથી કરતા, ત્યારે ફરી પાછા 2 મહિના સુધી સુંદર સાથી કાનજીભાઈ આ નલવાના પત્રોને જવાબ લેવા માટે આ પાંચેયની પાછળ ફરે છે, કોઈ જવાબ મળતો નથી. ત્યારે ફરી પાછા બધા ભેગા થઈ અને બેસે છે. સુંદર સાથી બહુ જ એક સરસ વાત કરી છે કે આ પેગામ પહોંચાડવા માટે હવે શું કરવું?
અને કહે છે કે ભાઈ બાદશાહને પેગામ પહોંચાડતા પહોંચાડતા જો આપણું તન ખતમ થઈ જાય, બાદશાહ આપણને મારી નાખે, આપણું સર કલમ કરી દે, તોય ડરવાની જરૂર. વિચાર કરો સુંદર સાહેબજી, એ મોમીનોની દ્રઢતા જો અને એની સાથે આપણી દ્રઢતા જો, આપણું ઈમાન જો સુંદર સાહેબજી. જો જીવીશું તન રહેશે ને તો બાદશાહને પેગામ પહોંચાડીશું, એક શ્રેષ્ઠ કાર્ય થશે. અને જો તન નહીં રહે તો ક્યાં જાગૃત થઈશું? પરમધામની અંદર ધણીના ચરણોમાં સુંદર સાજી જાગૃત થઈશું. પણ પેગામ પહોંચાડ્યા વગર રહીશું નહીં સુંદર સાજી. કેટલી દ્રઢતા છે સુંદર સાજી. બીજી એક વાત કે છે, આપણે બધાય પણ જ્યારે આ રાજીના ચરણોની અંદર બેઠા છીએ ને તો ધણીના હુકમ સિવાય બેસી શકાતો નથી. રાજીના હુકમથી સુંદર સાજી આપણે બેઠા છે. એક એ સુંદર સાજી પણ કહે છે કે આ જાગણીનું જો કામ આપણે આ માથા પર લીધું છે ને તો એ રાજીના હુકમથી, ધણીના હુકમથી આપણે લીધું છે. તો શું ધણી આપણને કસાલો પહોંચાડશે? આપણને દુઃખ પહોંચાડશે? પહોંચાડશે નહીં સુંદર સાજી. કેટલી દ્રઢતા હોવી, એમને દ્રઢતા છે, આપણી અંદર છે કે નહીં એ તો આપણે જોવાનું છે. ત્રીજી વાત એમને દ્રઢ થાય છે કે ભાઈ ઔરંગઝેબ બાદશાહની અંદર પણ કોણ છે? આપણી પરમધામની શાહકુમારની આતમ છે. એ આપણી પર આ રીતે જોરા કરશે, જુલમ નહીં કરે, નહીં કરે ને નહીં કરે એવો દ્રઢ વિશ્વાસ છે સુંદર સાજી. અને જો આટલું આપણા માટે હોય તો આપણે પેગામ આપવાથી શા માટે ડરવું? શા માટે પાછા પડવું? કોઈ સંજોગોમાં પાછા પડવાની જરૂર નથી. સુંદર સાજી આ રીતે બેસી અને મંત્રણા કરે છે કે છે इस वास्ते पैगाम पहुंचाना यही किया फरियाना. આ વિચારો મનમાં લઈ અને નક્કી કર્યું કે હવે જે થવું હોય એ થઈ જાય, પણ પેગામ પહોંચાડવાનો એટલે પહોંચાડવાનો, એનાથી પાછા ફરવાનો નહીં. કે છે सबो बात आपस में यही लिया दिलमान. બધાએ કે છે પોતાની અંદર આ જ વાત નક્કી કરી લીધી કે બસ પેગામ પહોંચાડવાનો જ એ નક્કી કરે છે. मोहम्मद कहे मोमिनो ये भी तक कहे हम तुम. મહામતીજી મોમીનોને કહે છે સુંદર સાહેબને કે આ દિલ્હીની અંદર જે શરીયતની સામે થઈ કે તમને આ રીતે કહેવામાં આવી છે, आगे जो मजबूर हुआ सोए बतावे हम. આગળ જે મજકૂર થઈ ઘણીની ઈચ્છા પ્રમાણે જે કાર્ય થયું એ હવે તમને બતાવવામાં આવે છે. यो करते संजा समय उठाए अपने घर. સુંદર સાહેબ આ પરિયાણ કરીને આ નક્કી કરી અને તમામ સુંદર સાહેબ ત્યાંથી ઉઠે છે અને પોતપોતાને ઘેર જાય છે. અને બીજા દિવસે સુંદર સાહેબ એ તમામ સુંદર સાહેબ કે છે કે મસ્જિદના પગથિયા ત્યાં જઈ અને જોશથી કે છે સનંદો ગાવાનું એ કરે છે. પણ સુંદર સાહેબ આગળ આપણે જોયું કે ભાઈ સનંદ ઘણી વાર ગઈ પણ એનાથી સફળતા મળી નહીં. ત્યારે સુંદર સાહેબજી એવું નક્કી કરવામાં આવે છે કે ભાઈ ગુસલખાના કે ભાઈ જે મસ્જિદ છે એનું જે ગુસલખાનું સ્નાનાગાર, ભાઈ સ્નાન કરીને જ બધા મસ્જિદની અંદર જાય પવિત્ર થઈને. તો એ ગુસલખાનાની અંદર એક રૂપકો ચોંટાડવામાં આવે અને એ રૂપકાની અંદર એ ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે. કયામતના સાતો નિશાન જાહેર થઈ ગયા છે. એ તમામ હકીકતો લખી અને એક રૂપો ચોંટાડવા માટેની એ તૈયારી કરવામાં આવે છે. હવે બને છે સુંદર સાહેબજી એવું કે નંદલાલ ઘડિયાળી નામના એક સુંદર સાહેબજી છે, બહુ જ થોડા જ્યારે આ ઘટના બનવાની છે ને એના થોડાક જ સમય પહેલા એ શ્રીજી પર ઈમાન લાવે છે અને સુંદર સાહેબ સમાજની અંદર સામેલ થાય છે. અને એ મસ્જિદની અંદર ઘંટ વગાડવાનું કામ કરતા હોય છે. તો કહે છે આ કામ હું કરીશ અને એ રીતે એમને કામ સોંપવામાં આવે છે. અને કોઈ જાતની ચૂક કર્યા વગર એક ગુસલખાનાની અંદર એ રૂપો ચોંટાડી દેવામાં આવે છે. અને એવું લખવામાં આવે છે કે જો કોઈ સાચો મુસલમાન હશે કે આ રૂપો વાંચ્યા વગર આગળ જશે નહીં. અને એ અલ્લાહની સોગંદ, અલ્લાહની એ વાસ્તા આપવામાં આવે છે. એટલે જેટલા મુસલમાન આવે છે મસ્જિદની અંદર નમાઝ પઢવા એ તમામ એ રૂપો વાંચીને આગળ જાય છે. ભાઈ ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે, કયામતના નિશાનો જાહેર થઈ ગયા છે. સવારથી લઈ અને બપોર સુધી સુંદર સાથી આ ઘટના ચાલે છે. અને વાત ચર્ચાથી છેક બાદશાહ સુધી પહોંચી જાય છે. તો બાદશાહ કહે છે ભાઈ રૂપો અહીંયા લાવવામાં આવે, રૂપો મંગાવવામાં આવે છે. અને બાદશાહને ખબર પડી જાય છે રૂપો વાંચવાથી કે ભાઈ આ જેને પણ રૂપો ચોંટાડે છે ને એ
એક બે દાડાનું કામ છે નહીં. કેટલાય સમય સુધી એમણે જ્યારે આ સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા ને, જ્યારે સફળતા ના મળી ને, ત્યારે આ ગુસલખાનાની અંદર એમણે રૂપો ચોંટાડ્યો છે. અને આ કામ શેખ ઇસ્લામનું હોય છે. ભાઈ કોઈનો પણ રૂપો હોય, કોઈનો પણ સંદેશો હોય, કોઈ પણ કારણ માટે બાદશાહ સાથે મુલાકાત કરવાની હોય ને, તો એ કામ એને સોંપવામાં આવ્યું હતું. તો કહે છે શેખ ઇસ્લામને કહે છે કે તું ખરેખર આને લાયક નથી, અને એને એક પદથી બરખાસ્ત કરી દેવામાં આવે છે સુંદરસાજી. પણ કહે છે ને પાજી ના પાજી, આ જેટલો એ હતો ને એના કરતાંય સંજોગો એવા થાય છે એના કારણે શેખ નિજામ છે એનો દીકરો અબ્દુલ્લા સુંદરસાજી, એની નિમણૂક એની જગ્યા ઉપર કરવામાં આવે છે. હવે બને છે એને કહેવામાં આવે છે કે તું તેને જાહેર કર કે જેણે પણ રૂપો ચોંટાડ્યો હતો એ માણસ હું જ્યારે નમાઝ પઢવા જાઉં ત્યારે આવી અને મને મળે અને એમની જે ફરિયાદ હોય એ મને કહે છે. તો બન્યું એવું કે જે 5 ઉપર જે નલવા પત્ર હતા ને, એ 5 જણાના કહેવાથી શેખ અબ્દુલ્લાએ જે બાદશાહે જે કહ્યું હતું એનાથી પેરવી કરીને કે જેને જે ફરિયાદ હોય એ અહીંયા રૂપો લખી અને લઈને આવે અને બાદશાહને આપે. તો તમે સુંદરસાજી બન્યું એવું કે ભાઈ અહીંયા વાત તો હતી કે જે ગુસલખાનાની અંદર રૂપો ચોંટાડ્યો એના પૂરતી વાત હતી, પણ બાદશાહે જોયું હોય તો ફરિયાદીનો કોઈ પાર જ નહીં. એટલા બધા ભેગા થઈ ગયા અને એટલા બધા રૂપા બધાએ લીધા. અને જ્યારે લાલદાસજી અને નિર્મલદાસજી જ્યારે રૂપો લઈને ગયા ને, તો કે ભાઈ એમણે કહ્યું ગુસલખાના ઉપર રૂપો અમે ચોંટાડ્યો તો બાદશાહને અમારે મુલાકાત કરવાની છે, અમે આ ઇમામ બેની જાહેર થયા એની એ લઈને આવ્યા છીએ. પણ સુંદરસાજી એ રૂપો લઈ લીધો, ફાડી નાખ્યો અને ખિસ્સામાં મૂકી દીધો, એ બાદશાહ સુધી પહોંચાડ્યો નહીં. લાલદાસજી થોડા દોડ્યા પણ ખરા, પણ બાદશાહ ઘોડા ઉપર સવાર હતો, પહોંચી શક્યા નહીં સુંદરસાજી. અને એ રીતે જે કામ કરવાનું હતું એ ત્યાં પણ પૂરું થયું નહીં. અને આ વાત જ્યારે કાનજીભાઈ દ્વારા શ્રીજીને લખીને મોકલી અને લખીને જોશમાં મોકલી કે શ્રીજી તમે હવે ચિંતા ના કરશો, હવે જુઓ અમારું કામ કે છે, હવે અમે કોઈ રીતે પાછા પડવાના નથી, અમારું જે થશે અમારું તન ખતમ થઈ જશે ને તો અમે પાછા પડવાના નથી, હવે જુઓ. સુંદરસાજી શ્રીજી બહુ સરસ લખ્યું છે, તમે હું જ્યાં સુધી ત્યાં આવું નહીં ને ત્યાં સુધી કોઈ કામની ઉતાવળ કરશો નહીં, આકલે કામ શેતાન કે સુંદરસાજી. અને શ્રીજી આવે છે દિલ્હીની અંદર અને મુલાકાત કરે છે અને કહે છે કે અમે શ્રીજી સાથે વાર્તાલાપ કરે છે. અને સુંદરસાજી એ સમય જુસ્સો જુએ છે ને, जोशीनो का देख के श्री राज भय खुशाल. બે ચોપાઈઓ આપણે ભેગી કરીએ છીએ. કઈ એક તો લાલદાસજી ને ગોવર્ધનદાસજી જ્યારે મસ્જિદની અંદર ગયા હતા અને બે જ્યારે અલગ અલગ વાતો કરીને તો કઈ શ્રીજીએ શું કહ્યું કે મને આમની વાત પર કેવું ઈમાન, કેવું વિશ્વાસ કેવો એમ. પણ જ્યારે અહીંયા જ્યારે મોમીનોનો સુંદર સાહેબનો જુસ્સો જોયો ને સુંદરસાજી, આજે આ બ્રહ્માંડની અંદર પણ આ જ લીલા છે. આજે પણ એ ધનીને જાહેર કરવાનો પેગામ, એ સંદેશો, એ વાતો કોઈની પણ સામે પાસે આપણે લઈને જઈશું ને તો ખબર નહીં સુંદરસાજી આપણો ધણી કેટલો ખુશ થતા હશે. એ ખુશી સુંદરસાજી અહીંયા લખી છે. तम दिलासा दई बरी देख मोमिनो हाल. મોમીનોનો હાલ જોઈને કે આ પેગામ પહોંચાડવા માટે વિચાર તો કરો કે મોમીનોની કેટલી તડપ છે, કેટલો એમનો ઉત્સાહ છે. એ જોઈને એમને દિલાસો આપશે કે ચિંતા કરશો નહીં, જો તમારી આટલી તડપ છે, આટલી ઈચ્છા છે તો પેગામ પહોંચીને જ રહેશે. અને સુંદરસાજી સુંદર સાથ પણ જુઓ સુંદરસાજી કે શ્રીજીને એ વખતે સરસ મજાના થાળ, સરસ મજાના પકવાન, સરસ મજાના મલિદા અને એવું સરસ મજાની એ મીઠાઈઓ લાવી અને ખુશ થઈ અને શ્રીજીને જમાડે છે. કે છે महामती कहे मोमिनो सुनियो ए विदाक. મહામતીજી આપણ સૌ સુંદર સાહેબને કહે છે સુંદરસાજી આ વિતક સાંભળો કે જે એ વખતે ઔરંગઝેબ બાદશાહને સંદેશ પહોંચાડવા માટે જે સુંદર સાહેબે પોતાનું તમામ સર્વસ્વ ધણીના ચરણોની અંદર સમર્પિત કરી દીધું, એ આપણને કહી રહ્યા છે. अब आगे तुमको कहो जो हुआ हुक्म हक. હવે આગળ સુંદરસાજી દિલ્હીની અંદર શું ઘટના બની સુંદરસાજી, હવે મુખ્ય ઘટના કે ઔરંગઝેબ બાદશાહ સાથે ભેટ થવાની છે. એ વાતો હવે આપણને સૌને કહેવામાં આવશે. जो हुआ हुक्म हक. જો
जब हुआ हुक्म हक, महामती कहे मोमिनो, महामती कहे मोमिनो, सुनियो ए पिता का, सुनियो ए पिता का, अब आगे तुमको कहो, अब आगे तुमको कहो,